સાધુ સંતોનો મિલકતનો વિવાદ હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। જૂનાગઢની અંદર છેલ્લા કેટલાક દિવસોથી ગાદીને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે ગાદીનો વિવાદ હવે જૂનાગઢ પોલીસ મથકે પહોંચ્યો। જૂનાગઢની અંદર અંબાજી મંદિરના ગાદીપતિ તનસુખગીરી બાપુનું નિધન થયું અને નિધન બાદથી જ આ વિવાદ જે છે તે ચરમસીમાએ પહોંચ્યો। સાધુ સંતોના બે જૂથ આમને સામને આવ્યા। એ જૂનાગઢની પવિત્ર ભૂમિ ઉપર બે સંતો આમને સામને આવ્યા કે જ્યાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને આસ્થા સાથે એ સાધુ સંતોને પોતાનું માથું ટેકતા હોય છે। ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે કે સાધુ સંતોના એ જૂથ એ મિલકતની માટે લડાઈ કરતા હોય છે। અત્યાર સુધી તનસુખગીરી બાપુ ત્યાં બિરાજમાન હતા અને અંબાજી મંદિરનું તેઓ સંચાલન પણ કરી રહ્યા હતા, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારના આવા આક્ષેપો ન લાગ્યા, ગાદીને લઈને વિવાદ ના થયો। પરંતુ હવે જ્યારે અંબાજી મંદિરની આવકની અંદર નોંધપાત્ર વધારો થયો છે તેના કારણે જ ક્યાંક હવે આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। હવે જ્યારે ગાદીને લઈને વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદને લઈને હવે અંબાજી મંદિરના વિવાદ મામલે ફરિયાદ દાખલ થઈ છે અને આ ફરિયાદ દાખલ થઈ છે જૂનાગઢના એ ડિવિઝન પોલીસ મથકે। જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકે હિમાંશુ ગીરી, નાના પીર બાબા અંબાજી મંદિર ગિરનારના મહંત જે છે તેમના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેમના દ્વારા એવા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે કે આ નાના પીર બાબાને વિશ્વાસમાં લીધા વગર પ્રેમગીરીને મહંત બનાવવા અંગેની આ ફરિયાદ નોંધાઈ છે। અનધિકૃત રીતે કબજો લેવામાં, ધાક ધમકી આપવામાં, સાથે જ અપશબ્દો બોલવા, મિલકતનો કબજો મેળવવા અને ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરી અને આખી આ ફરિયાદ જે છે તે મામલે નોંધવામાં આવી છે। અને આ ફરિયાદ બાદ નાના પીર બાબાના હયાત હોય સ્વર્ગસ્થ તનસુખગીરીના દેહાંત બાદ આ નિર્ણય લેવાનો હક ધરાવે છે, કેમ કે અંબાજી જે મંદિર જે છે તેની સાથે જ આ નાના પીર બાબાજી હિમાંશુ ગીરી જે છે તેને આ ફરિયાદ નોંધાવી છે। તેને ફરિયાદ એટલા માટે નોંધાવી છે કે આ ગાદીનો કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો હોય તો અમારો વિશ્વાસ લેવો જરૂરી છે અને તે વિશ્વાસ નથી લેવામાં આવ્યો, તેના કારણે જ અમે અહીંયા ફરિયાદ નોંધાવી રહ્યા છીએ। જ્યારે હિમાંશુ ગીરી ત્યાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે સાધુ સંતો પણ ઉપસ્થિત હતા અને સમસ્ત એ ગોસ્વામી સમાજ પણ સાથે હતો કે જેના લઈને આ ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે દાખલ કરવામાં આવી। આ વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે અને આ વિવાદને લઈને હવે મહેશ ગીરીએ તનસુખગીરીના ચોટી ગુરુ હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે। હરિગીરી અને પ્રેમગીરી બંને સામસામે ફરિયાદ નોંધાવતા હવે ભવનાથ સાધુ સમાજમાં એક હડકંપ પણ મચ્યો છે। શું કહ્યું હિમાંશુ ગીરી મહારાજે એ ફરિયાદ નોંધાવ્યા બાદ, પહેલા એ સાંભળો। આજે 19 તારીખે એમ કે તનસુખગીરી બાપુનું શરીર શાંત થયેલું તેના બીજા દિવસે હરિગીરી બાપુએ જે ચાદર વિધિ થયેલી છે પ્રેમગીરી બાપુના નામની એમ કે છે તેને જે પ્રેમગીરી બાપુની ચાદર વિધિ થઈ છે તેમાં મારે કોઈ જ પ્રકારની જાણ કરવામાં આવી નથી, મને ક્યાંય તેને વચ્ચે લીધો નથી। જે હું અંબાજી મંદિર, દત્ત શિખર અને નીલકંઠ મંદિરનો મહંત તરીકે અને ટ્રસ્ટી છું, જેનો વહીવટ બધોય મારે કરવાનો હોય છે એમ કે હરિગીરી બાપુએ અને પ્રેમગીરી બાપુએ જે કૃત્ય કર્યું છે તે ગેરકાયદેસર છે, જેની અમે ફરિયાદ કરવા અત્યારે આવ્યા છીએ। તો હવે જૂનાગઢની અંદર સાધુ સમાજની અંદર આમને સામને ફરિયાદો દાખલ થવાની શરૂઆત થઈ ચૂકી છે। આ તમામ ફરિયાદની વચ્ચે હવે ભક્તો પણ મેદાને છે। હિમાંશુ ગીરીએ જ્યારે ફરિયાદ દાખલ કરાવી હતી ત્યારે તેમની સાથે જ ગોસ્વામી સમાજના લોકો પણ એક હતા, ભક્તો પણ હતા અને ભક્તો દ્વારા પણ હિમાંશુ ગીરીના નિવેદન સાથે નિવેદન આપવામાં આવ્યું, તેમના નિવેદનને સમર્થન પણ આપવામાં આવ્યું। શું કહ્યું એ ભક્તો દ્વારા એ પણ સાંભળ્યું। હું નીલકંઠ મહાદેવના મંદિરમાં, અંબાજી મંદિરમાં મારા પરિવાર આજે જે વર્ષોથી સેવા પૂજા કરીએ છીએ તે માટે અમે નાના પીર બાવા હિમાંશુ ગીરી બાપુ, ગુરુ શ્રી ગણપતગીરી બાપુની સાથે અહીં એ ડિવિઝનમાં ફરિયાદ માટે આવ્યા છે। એ ફરિયાદ એ છે કે જે 19 તારીખે અમારા પરમ પૂજ્ય
વંદનીય જે ધનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતા, 19 તારીખે બ્રહ્મલીન થતા, જે 20 તારીખે ધૂળ લોટના દિવસે જે હરિગીરી બાપુએ પ્રેમગીરી બાપુને અમારી મંજૂરી વગર, અમારા બાપુની કોઈ સહમતિ વગર, કે ગુરુ શિષ્યની પરંપરાની વિરુદ્ધ જઈ ને જે એને આ કૃત્ય કર્યું છે, અમે એનો સખત વિરોધ કરીએ છીએ. સાથે અમે જો સરકાર પાસે ન્યાય માગવા આવ્યા છીએ. આ જગ્યા પીર બાવા, નાના પીર બાવા અને મોટા પીર બાવાની છે, માલિકીની છે, જાહેર ટ્રસ્ટની નથી અખાડાની, અમારી પરંપરાની છે. અને અમે જો આમાં અમને ન્યાય નહીં મળે તો અમે સનાતન ધર્મને સાથે રાખી દસનામ સમાજને રાખીને અમારા પરમ પૂજ્ય વંદનીય મહેશગીરી બાપુને સાથે રાખીને અમે આનો સખતમાં સખત વિરોધ કરશું. તો હવે જૂનાગઢના અંબાજી મંદિરની ગાદી એ વિવાદની અંદર આવી છે. વિવાદ એટલો બધો વકર્યો છે કે હવે બંને પક્ષે પોલીસ ફરિયાદ થવાની શરૂઆત થઈ ચૂકી છે. એક તરફ સાધુ સંતોની મિટિંગો પણ ચાલી રહી છે, સંત સમુદાયની મિટિંગની અંદર સુખદ અંત લાવવાની વાતો પણ ચાલી રહી છે, પરંતુ આ વાતનો સુખદ અંત નથી આવી રહ્યો. તેના કારણે જ હવે બંને પક્ષના સાધુ સંતો દ્વારા પોલીસની અંદર ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે. આ પોલીસ ફરિયાદની વચ્ચે કલેક્ટરને પણ સાધુ સમાજના એ આગેવાનો જે છે, સંત સમુદાયના લોકો જે છે, તે પણ મુલાકાત કરી આવ્યા છે કે હવે આખા મામલાની અંદર સુખદ અંત લાવવામાં આવે. પરંતુ આ ગુજરાતની અંદર જે છેલ્લા કેટલાક સમયથી વિવાદો ચાલી રહ્યા છે કે સંપત્તિના હક માટે સાધુ સમાજે આમને સામને આવતા હોય છે. કહેવાય છે કે સંત એ ચલતા ભલા, સંત માટે કોઈ પણ પ્રકારની સંપત્તિ કે લોભ લાલચ ના હોવો જોઈએ. સંત થયા બાદ એ તમામે મોહ માયાને ત્યાગ કરવી જોઈએ. પરંતુ આ મોહ માયા માટે જ સંત બનતા હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે. ગુજરાતની અંદર આ પ્રકારના વિવાદો સતત વધી રહ્યા છે અને એક બાદ એક વિવાદો સામે પણ આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે જૂનાગઢનો વિવાદ ક્યાં સુધી પહોંચે છે. આ વિવાદથી જૂનાગઢનું નામ પણ બદનામ થઈ રહ્યું છે, કેમ કે એ પવિત્ર ભૂમિ છે અને એ પવિત્ર ભૂમિએ લાખો લોકો દર્શન માટે આવતા હોય છે. અને હવે ક્યાંક એ દર્શન માટે આવતા પહેલા પણ અચકાશે, કેમ કે અહીંયા સાધુ સંતોએ મિલકતના વિવાદ માટે ઝઘડી રહ્યા છે. આપનું શું માનવું છે આ સાધુ સંતોના વિવાદને લઈને? આ વિવાદ આ મિલકતનો વિવાદ એ ક્યાં સુધી પહોંચી જશે? જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આ વિવાદને લઈને આપનું શું મંતવ્ય છે એ પણ અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને મારી ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.